હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજે ઇન્ડિયન ગેસ એજન્સી પર લોકોએ હોબાળો મચાવ્યો। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ લાંબા સમયથી ગેસ સિલિન્ડર માટેનું બુકિંગ કરાવ્યું હોવા છતાં સંચાલકોએ તેમને ધક્કે ચડાવી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો। લોકોનું જણાવવું હતું કે લાંબા સમયથી તેમણે બુકિંગ સિલિન્ડર બુક કરાવ્યું છે, તેમ છતાં તેઓ જ્યારે એજન્સી પર જાય છે ત્યારે ગાડી આવી નથી સહિતના બહાના કાઢી તેમને પરત મોકલી દેવામાં આવે છે। ઇલોલની આજુબાજુના ગામોના ઇન્ડિયન ગેસ એજન્સીના ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે આજે સવારે ઇલોલ ખાતેની આ એજન્સી પર ભારે હોબાળો મચ્યો હતો। કેટલા દિવસથી તમારે ના ખાય? કેટલા સમયથી તમારે? 4 તારીખની શું રજૂઆત છે? બોટલો મળતી નથી, બરોબર? 60 દિવસ થયા છે, બરાબર। 45 દાડે નોંધાયો, બોટલ નો દઈ તોય બોટલ તો અહીંયા ઇન્ડિયન ગેસ એજન્સી વાળા તમે શું કહી રહ્યા છો તારે હાલ? કાલે આવજો, કાયમી કાલે જ કીધું, કાયમી કાલે જ કીધું। હું હિંમતનગર મહેતાપુરાથી આવું છું, બરોબર? આજે 3 દાડાથી આવું છું હું અહીં। મારે પહેલી તારીખનો બાટલો ન થયો, આજે 16 થી 17 તારીખ થઈ તો કાલે જ મને ચેક આલી દીધી, પાવતી આલી બુકિંગ નો કાલે જ આપી। અને સર આ પાવતી આલી એટલે એનો મતલબ શું થયો કે તમને બાટલો મળી ચૂક્યો છે, એ રીતના આલી છે, હજી બાટલો કોઈને આપ્યો નથી, તો એનો મતલબ શું થયો? આ ડફર બનાવવાની વાતો છે ને। કાલે અમે રિક્ષા ભાડું 200 રૂપિયા ખર્ચ્યું, અમે મજૂરી લોકો અમારે ઘેર બેસ્યો પૂછી મારું છે અને અમે અહીંયા આવ્યા છે। આવી પાવતીઓ તો 700 છે અને બાટલો આ મૂકવાનો કહે કે અમારી જવાબદારી નહીં, તમારે 4000 નો બાટલો જહે કે તમે કાલે માથા મૂકીને જો ટ્રેક્ટરમાં નાખીને બાટલા। આપની શું રજૂઆત છે? અહીંયા એવું છે ને સાહેબ કે બધાને હેરાન કરવાનું છે, કોઈ સિસ્ટમ જેવું છે જ નહીં। લોકોને 4 તારીખથી બુકિંગ છે તો પણ અહીંયા બોટલ આવું તો કોઈ ફોન કરવામાં આવતો નહીં, એટલા માટે આવતીકાલના નોંધાયેલા પણ એવો જવાબ આપવામાં આવે છે કાલે ગાડી આવશે એટલે એક હંગાથી બધા આવી જાય છે ને આગળનો એ ગેસનું બાકી રહેશે અને અહીંયા હું કોઈ વ્યવસ્થા જેવું છે જ નહીં। લોકોના પોતાના સાધન લઈને આવીને ગેસની બોટલ પાછી આજે લાયા તો ઘરે લઈ જવાની, પાછા કાલે કી એટલે પાછી લઈને આવવાની, એટલે ગેસના બોટલના પૈસા એને આવવા જવામાં જ થઈ જોઈએ છે। તમને જે પાવતી આપવામાં આવી છે હાલ જે એ તે પૈસા ભરી દેલા છે? ના, પૈસા નથી લેતા, બોટલ હાલ બુકિંગ થઈ ગયું અને બીજી એજન્સી હિંમતનગરમાં જ છે ઇન્ડિયનની મોતીપુરામાં આવેલી છે, 10 જ મિનિટમાં ગેસની બોટલ મળી જાય છે। તો માત્ર એટલું કેવું છે જ્યોતિ ગેસ એજન્સીને જ ગેસની બોટલ ફાળવવામાં નહીં આવતી કે શું છે એમ? બરોબર, નોંધેલી બોટલો ગઈ ગયો, બરોબર? 1 થી 12 તારીખની બોટલો કોઈને મળી નથી તો બોટલો શું છો અમારી? પૂરથી આવું છું, બરોબર? 7 તારીખની બોટલ નોંધાયેલી છે અને 7 થી 8 તારીખથી 15 તારીખની અંદર 3 થી 4 વખત ગાડી આવી પણ અમારો નંબર આવતો નથી, એટલે એનો મતલબ એ થયો કે આ બ્લેકમાં તમારી બોટલો જોઈ છે। અને જે 2 દિવસમાં અત્યારે હાલ હું મળ્યો, મેં કીધું કે મારા 8 તારીખનું બુકિંગ છે તો મને હજી સુધી બોટલ મળી નથી, તો અત્યારે સાહેબ એમ કહે છે કે 2 દિવસનું 450 બુકિંગ છે, તો પછી જૂના જે હતા એ તો જૂના કયો જશે? જે 1 થી 10 તારીખનું બુકિંગ છે એમને બોટલ નથી મળતી તો કરવાનું શું? અમે અત્યારે હાલ કહે છે કે 2 દિવસનું બુકિંગ 450 અને જે અમે તો સબ્જીએ તો કદાચ અમે 500 રૂપિયા ભાડું ખર્ચીને આવીએ છીએ, બાકી જે ગરીબ વર્ગના છે એ હું કરી છે 1000 રૂપિયા તો જેમ તેમ કઈ બોટલના ઉઘરાઈને તો લાવું છું અને એ 1000 રૂપિયા તો જ્યાં ટોકામાં બેસી જાય પણ એનું ભાડું એ નથી લઈ શકતા બચારા। 200 રૂપિયાનું જજો અને જે બોટલો છે એ બોટલો નોંધાવાનું બંધ કરો અને જે જૂની બોટલો નોંધાયેલી હોય એને કાયદેસર ફોન કરીને તમે બોલાવો તો બીજી પબ્લિક ધક્કા ના ખાય ખોટા, બરોબર? 1 થી 10 તારીખમાં જેની બોટલો નોંધાયેલી હોય ગાડી આવે એને ફોન કરીને તમે બોલાવો, કાંઈ તમે લઈ જાઓ ભાઈ બોટલો, અને જે નવી બોટલ નોંધાયેલી છે એમને આપવાનું બંધ કરો। અહેવાલ સોએબ સૈયદ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।